સમાચારની વાત કરીએ તો આણંદના ખંભાત યાર્ડમાં ડાંગરના પૂરતા ભાવ ન અપાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખંભાત એપીએમસીમાં ડાંગરના પાકનું વેચાણ કરવા ખેડૂતો મટ્યા, પરંતુ ખેડૂતોએ કહ્યું વેપારીઓ મનમાની કરીને ડાંગરના પૂરતા ભાવ આપતા નથી, ત્યારે ખેડૂતોને પોતાનો મહામૂરો પાક નજીવા ભાવે વેચવાની ફરજ પડી છે। આપને જણાવી દઈએ કે ખંભાત તાલુકાના 50 જેટલા ગામોનું મુખ્ય આવકનો સ્ત્રોત ડાંગર છે, પરંતુ ખેડૂતોને ડાંગરના યોગ્ય ભાવ ન મળતા વેપારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે। જો કે બીજી તરફ ખંભાત એપીએમસી સિઝનનું 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે। અત્યારે હું જે ખંભાતની અંદર આણંદ જિલ્લાના એપીએમસીમાં હું આવ્યો છું ડાંગર વેચવા। કે ડાંગરની અત્યારે હાલ અમારે તે બહુ વરસાદના માહોલના હિસાબે બહુ નુકસાન થયું છે, અને બીજા નંબરમાં અત્યારે પહેલા જેટલો ભાવ નથી આપતા અમને વેપારી। સમજ્યા, વેપારીને મન ભાવે તેમ ભાવ લે છે ને માલની હરાજી એવરેજ 300 ટ્રેક્ટર દરરોજની થાય છે અને બધાને રોકડા પૈસા મળે છે। આ વર્ષે થોડું વરસાદ વધારાના કારણે 15-20% નુકસાન હતું, તેમાં ખેડૂતોને ઉતારા બી થોડા ઓછા આવેલા છે, એટલે ઓવરઓલ 35% ઉત્પાદન ઓછું છે। ડાંગર શ્રીરામ C101, ગુજરાત 13, ગુજરાત 17, કૃષ્ણ કમોદ જેવી સોનમ અને કસ્તુરી જેવી ડાંગરો અમારે ત્યાં હરાજી રોજની થાય છે, અને સિઝન 2 મહિનાની ચાલે છે। એપીએમસી માર્કેટની 100 કરોડનું ટર્નઓવર સિઝનમાં થાય છે। તો સુરતમાં ભાજપના કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરે છે। આટલું જ નહીં, વિડીયોમાં એક યુવતી પણ સાથે ડાન્સ કરતી હોવાનું દેખાઈ રહ્યું છે। ડિંડોલી વિસ્તારના ભાજપના કાર્યકર સુજીતનો ડાન્સ ચર્ચામાં। ડાન્સ કરવાની સાથે સાથે હાથમાં રિવોલ્વર પણ નજરે પડી રહી છે। વિડીયો ક્યાંનો છે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ। તો કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, ભાજપના કાર્યકરનો વિડીયો રિવોલ્વર સાથે જ ડાન્સ કરતો વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ, સુરતમાં જે પ્રકારે શાસક પક્ષ તરીકે ઉભરીને આવેલું ભાજપ છે ને તેના કાર્યકર્તાઓ જાણે છાટકા બન્યા હોય તેવું એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે। ગઈકાલે ડિંડોલી વિસ્તારમાં ભાજપના સક્રિય કાર્યકર્તાએ લગ્ન પ્રસંગમાં જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરી 2 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, ત્યારે ભાજપના વધુ એક સક્રિય કાર્યકર્તાનો વિડીયો સામે આવ્યો છે। ખાસ કરીને આ વિડીયો કાણો છે કહી શકાતું નથી, પણ સુજલ ઉપાધ્યાય નામના વ્યક્તિનો આ વિડીયો છે કે જે રિવોલ્વર પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આ મહિલા ડાન્સ કરી રહી છે, કહી શકાય કે આ પ્રકારના ડાન્સ ઉત્તર પ્રદેશ અને બિહારમાં લોકપ્રિય ડાન્સ હોય છે। કહી શકાય કે જે વેપાર સાથે જોડાયેલી મહિલાઓ આ પ્રકારના ડાન્સ કરતા હોય છે, અને તેની સાથે આ યુવક ડાન્સ કરતો જોવા મળે છે। ખાસ કરીને સુજલનો ભાઈ છે તે શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો નાનો ભાઈ છે, અને જે પ્રકારે હાથમાં હથિયાર લઈને ડાન્સ કરી રહ્યો છે, એટલે કે આ લોકો સત્તામાં આવ્યા બાદ છાટકા બની જાય છે, અને સત્તા સામે એમની સામે કોઈ નહીં પડે, કોઈ કાયદાકીય પગલાં નહીં ભરાય તે પ્રકારે આ છાટકા બનીને પડતા હોય। ખાસ કરીને ઉત્તર પ્રદેશ ને બિહારથી સુરતમાં આવીને રાજકારણમાં ઝંપલાવેલા તમામ વ્યક્તિઓ કાયદાને ખિસ્સામાં લઈ પડતા હોય તેવી એક પછી એક ઘટના બની રહી છે। ગઈકાલે ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના હતી, ત્યારે તો આજ ફરી ઘટના ડિંડોલી વિસ્તારની છે, પણ આ વિડીયો ક્યાંનો છે તે ન્યૂઝ 18 નથી કરતું, પણ ચોક્કસ આ વ્યક્તિ છે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો છે, અને કોઈ યુવતી સાથે હાથમાં તમંચો અથવા રિવોલ્વર જેવી વસ્તુ લઈને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે। બિલકુલ શિસ્તબદ્ધ પાર્ટી છે કીર્તેશ, અને આ પ્રકારની ઘટના કોઈ પ્રતિક્રિયા આવી છે સામે? બિલકુલ, આ મામલે કોઈ બોલવા તૈયાર નથી, પણ મેં પહેલા જ કીધું એમ કે ગુજરાતમાં શાસક પક્ષ છે, સુરતમાં શાસક પક્ષ છે, અને આ પક્ષના કાર્યકર્તાઓ બેફામ બન્યા હોય એક પછી એક ઘટનાઓ સામે આવે છે। થોડા સમય પહેલા જ આ પક્ષના યુવા કાર્યકર્તા ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયો હતો, એટલે કે આ પક્ષમાં આવ્યા બાદ, ભાજપ જેવા પક્ષમાં આવ્યા બાદ આ તમામ કાર્યકર્તાઓ છાટકા બની જાય છે, બેફામ ગતિએ કામો કરતા હોય છે। બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતના ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપીનો વિડીયો વાયરલ થયો છે। એસીપી સાથેનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં એસીપી RR આહિર અને આરોપી ઉમેશ તિવારી ફિલ્મી ગીતો પર જોવા મળ્યા હતા। હિન્દી ફિલ્મના આ ગીત પર આરોપીએ એસીપી સાથે બનાવી હતી રીલ્સ। આરોપી સોશિયલ મીડિયા પર એસીપી સાથેની રીલ પણ અપલોડ કરી હતી। મહત્વનું છે કે આરોપી ઉમેશ તિવારીએ ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું।
તો ભાવનગરમાં વિકાસની આંધળી લાયમાં વીજપોલ વિસ્તરાયા. મનપાની અણઘડ કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો. શહેરના વિકાસ કાર્યોમાં વીજપોલ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું છે. મનપાએ વીજપોલ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું છે. ચિત્રાથી સિત્સર વચ્ચે પહેલીવાર 5 કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે. 2 માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. પણ પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા. રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે પીજીવીસીએલને 11 મહિના પહેલા જાણ કરાઈ હતી. બાદમાં પત્રથી પણ અનેક રજૂઆતો કરાઈ, પણ પીજીવીસીએલ પોતાની મનમાની ચલાવી રહ્યું છે. તો સ્થાનિક લોકોનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે. અત્યારે તમે જોવો છો ઉભા રોડે ઠેઠ સુધી થાંભલા એમનામ છે, તો પીજીવીસીએલ ના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે. કારણ કે અત્યારે થાંભલાના જે જેસીબી માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમનામ અટકીને ઊભા છે. કાલ સવારે અહીંથી કોઈ પણ માણસની માથે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ? સરકાર સ્વીકારશે, કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સ્વીકારશે? ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ 5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે. આરસીસી રોડ હતો, બંને બાજુ રોડનું પહોળો કરીને મોટો કરે છે, કેવો રોડ કરવાના છે. પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે. ત્યારબાદનું ત્યાં પાણીનું નેટવર્ક, ધારો કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે, ત્યાં પાણીની લાઈન પાથરી દેવી પડશે, ગટરની લાઈન પાથરી દેવી પડશે. અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આડેધડ ખોદકામ કરી નાખ્યું છે. ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે પીજીવીસીએલ ને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે, તમે અમને આ પોલ શિફ્ટ કરી આપો. સર, ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક ટીસીઓ છે, હાઈ ટેન્શન એટલે કે 11 kV ની લાઈનો છે. કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ છે? એ બાબતે જવાબદારી પીજીવીસીએલ ની રહેશે. તો રાજકોટ મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે હજારો લોકો ઘરના ઘરથી વંચિત રહ્યા. મનપાની બેધારી નીતિ અને અધિકારીઓની અણઆવડતના કારણે 14 વર્ષ પહેલા બનેલા આવાસ ફાળવણીના અભાવે ખંડેર બની ગયા છે. કરોડોના ખર્ચે બનાવેલા આવાસ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. શહેરમાં આવા એક નહીં પણ અનેક આવાસ યોજનાઓમાં મકાનો ખાલીખમ ધૂળ ખાઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં આવેલ પોપટપરામાં વર્ષ 2019માં 690 જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ 6 વર્ષ બાદ પણ ફાળવણી ન કરાતા આવાસ ખંડેર હાલતમાં છે. અહીં દારૂ, જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સરસ દારૂ પણ ઉતરે છે રાતોરાત, અને દારૂ પાછો ઉપડી હોત જાય છે. કોણ શું કરે છે અમે કહેવા જાય, કદાચ દેખી જાય તો અમારી માથે દુશ્મની થાય અને અમારી માથે ઘા પણ થઈ શકે. એટલે આવા કામ કારણ કે જે આ દરવાજો હમણાં સાહેબ આવ્યા હતા, એ દરવાજો એમને હાકરથી દીધેલો હતો, એ ખોલીને એમના રીતે બધું ફોટા બોટા બધું પાડી લીધું, એની શૂટિંગ કરી લીધું. અંદરથી પાઇપલાઇન આપણે 40 ફૂટની લોખંડની એ પાણીની કાઢી લીધી. અને અહીંયા લાઇટો નથી કરતા. જીબી વાળા આવે છે ને તો કીધું મારે ગેટે લાઇટ કરી દો, તો એક ગેટે લાઇટ છે ને એક ગેટે લાઇટ નથી. તો 9:30 કંઈક વસ્તુ લેવા જવું હોય તો અંધારું ઠેઠ સુધી છે, છત્રપતિ સુધી અંધારું. 700 ક્વાર્ટર ખાલી, એમાં પાઇપ લઈ ગયા, ટાંકા લઈ ગયા, બધી વસ્તુ લઈ ગયા, બારી સિકન કાઢી ગયા. આમાં ક્વાર્ટરમાં હાલતા જઈને જોતા જઈએ, પણ ગાડીવાળાને કાંઈ છે નહીં, ચક્કર મારીને ગાડી વહી છે, જોવે નહીં કોઈ આવી.